नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वतीये नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरा दरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वयहं न जाने। कृष्णत्वदीय पदपङ्कज पञ्जरान्ते आद्येव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवात पित्ते कण्ठावरोध्यन् न विद्यो स्मरणं कुतस्ते। या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदेवे देवै सदा वन्दिता सा मां
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे बालकृष्ण भगवान रामचंद्र भगवान उमापति महादेव की पवन सुत हनुमान की श्री कुलदेवी मातनी सर्वपितृनारायण देवनी सद्गुरु भगवान की श्री हरि राम बापानी जय। ओम नमः पार्वती पतये कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम
राम राम हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम 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 हरे हरे करारविन्द नपदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटास्य पत्रस्य पुटे बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्री सुखदेव जी महाराज जी श्री भागवत भगवान की जय। भगवान
શ્રી કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને ખૂબ ભાવથી વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. હલો. જોગાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં 7મે દિવસે પધારેલા તમામ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. અત્રે ઉપસ્થિત શ્રોતાજનોમાં એક બે મહેમાન છે કે જેમને જવાનું હોય એટલે આપણે થોડું સન્માન એમનું કરવાનું છે. એમના તરફથી ખૂબ જ સાથ સહકાર જોગાણી પરિવારને પ્રાપ્ત થયેલો છે. રસોડા વિભાગમાં પણ એમણે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરેલું છે. દરેક કામ વ્યવસ્થિત પોતે નિભાવેલું છે. તે બદલ ધીરુભાઈ હિરાણી બાલાપરવાળા એમનું ધીરુભાઈ જોગાણી સન્માન કરશે. આવી જાઓ. ધીરુભાઈ હિરાણી બાલાપરવાળા, ધીરુભાઈ કાનપરિયા ખંભાળિયાવાળા પણ પધારો, અને રમેશભાઈ વીરપુરવાળા આવી જાઓ તમે પણ. રસોઈ વિભાગમાં ખૂબ જ સારી રીતે આપે આપની ફરજ અદા કરેલી. ધીરુભાઈ હિરાણી બાલાપરવાળા, ધીરુભાઈ કાનપરિયા ખંભાળિયાવાળા અને રમેશભાઈ વીરપુરવાળા આવી જાઓ ત્રણેય. ખૂબ ખૂબ આભાર. આપના તરફથી જોગાણી પરિવારને ખૂબ જ સાથ સહકાર પ્રાપ્ત થયેલો છે. તે બદલ આપનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર. આપણે લગભગ 4 વાગ્યે બસમાં જવાનું હોવાથી આપણે થોડું અગાઉથી સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ભગવાનના દિવ્ય ચરિત્રને આપણે જોઈએ છે. ઉષા અનિરુદ્ધના વિવાહની કથા જોઈ, ત્યાર પછી ભાગવતના 64મા અધ્યાયમાં નૃગરાજની કથા છે. ભગવાનની કૃપાથી એ દિવ્ય શરીરને પ્રાપ્ત કરે છે. બલરામજી મહારાજ તીર્થયાત્રામાં નીકળ્યા છે, ગોપીઓને મળે છે. બધી ગોપીઓને બલરામજી મહારાજ ક્ષેમ કુશળતા પૂછે છે. માતરમ પિતરમ ભ્રાતન પતિન પુત્રાન સ્વસુરપી યદર્થે જહિમ દર્શાહમ દુશ્ચજાન સજનાન પ્રભુ. અને પછી ત્યાં કૃષ્ણને યાદ કરે છે. બલરામજી મહારાજ દ્વારા કૃષ્ણ ચરિત્રની કથા ગવાણી. પૌંડ્રકનો ભગવાને ઉદ્ધાર કર્યો, દ્વિવિધ વાદનનો ઉદ્ધાર કર્યો. કૌરવો ઉપર બલરામજી મહારાજનો ક્રોધ આવ્યો છે. દેવર્ષિ નારદ ભગવાન શ્રી હરિના ગ્રહ ચર્ચા કરે છે, અને એમાં નારદજી ભગવાનના નિત્ય ચર્યાને જોવા માટે આવે છે. અનંત શક્તિ ભગવાન યોગ માયા ઉપર વિજય મેળવવા વાળા, પરમ ઐશ્વર્ય અને બધા જીવનું કલ્યાણ કરવા વાળા એ કૃષ્ણ ચરિત્રને જોઈ નારદજીને આનંદ થાય છે. વિસ્મિતો જાત કૌતુક, ભાગવતમાં લખેલું છે. નારદજીએ જ્યારે ભગવાનના નિત્યચર્યાને જોયા ત્યાર પછી એના જીવનમાં કોઈ ઉત્કંઠા રહી નહીં, આનંદ થયો. ભગવાન શ્રી કૃષ્ણની નિત્યચર્યા જોઈ છે. જરાસંઘ વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન અને ભીમસેન જાય છે. બ્રાહ્મણના વેશે દ્વંદ્વ યુદ્ધની માગણી કરે છે. બ્રહ્મવેશ ધરો ગતવા તમ ભિક્ષેત વૃકોદર અનિશ્યતિન સંદેહો દ્વે રથે તવ સન્નિધો નિમિત્તમ પશ્ચમિશ્ય વિશ્વસર્ગ નિરોધયો હિરણ્ય ગર્ભ સર્વસ્ચ કાલસ્યારૂપેણ સ્તવ. ભીમસેન અને જરાસંઘનો દ્વંદ્વ યુદ્ધ થાય છે. અને ભીમસેન અને જરાસંઘના દ્વંદ્વ યુદ્ધની અંદર સુખદેવજી મહારાજ કહે છે ભીમસેન જરાસંઘને ચીરી નાખે છે. ભીમસેન દ્વારા જરાસંઘનો વધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પાંડવોના રાસુ યજ્ઞની અંદર આવે છે. જરાસંઘનો ઉદ્ધાર કર્યો
અગ્ર પૂજા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની થાય છે. આ બાજુ જરાસંઘની આગળ જેટલા રાજાઓ હતા એ બધા રાજાઓને ભગવાને મુક્ત કર્યા. એટલે બધા રાજાઓએ હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્તે દેવદેવેશ પ્રપન્નાતિહાર વ્યાવ્યય પ્રપન્ના પાહિનઃ કૃષ્ણ નિર્વિષ્ણાન ઘોર સંસ્કૃતે મૃગતૃષ્ણાનામ યથા બાલા મન્યંત ઉદકાશયમ એવં વૈકારિકીમ માયા મુયુક્તા વસ્તુ ચક્ષતે. ભગવાન શ્રી હરિએ બધાને સમજાવ્યા, હે રાજાઓ, તમે લોકોએ જેવી ઈચ્છા વ્યક્ત કરી છે તે પ્રમાણે આજથી મારામાં તમારી અવશ્ય સુદૃઢ ભક્તિ થશે. જાણી લ્યો, હું સર્વનો આત્મા છું અને સર્વનો સ્વામી છું. તમે લોકોએ જે નિશ્ચય કર્યો છે ખરેખર તમારા માટે અને મારા માટે બધાના માટે સૌભાગ્યની વાત છે. હું આ જીવ માત્રનો રક્ષક છું. સુખદેવજી મહારાજ કહે છે, ભુવનેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને શાંતિ આપી. પરિસભાના મધ્યમાં અગ્ર પૂજા થઈ છે કૃષ્ણ પરમાત્માની. આવેલા તમામ આશ્ચર્ય પામે છે, કારણ કે પરિસભાના મધ્યમાં શિશુપાલ ભગવાનના ઘણા બધા અપશબ્દ ગાય છે. ભગવાન શ્રી હરિના હાથમાંથી સુદર્શન ચક્ર છૂટે છે. શિશુપાલનું ધડથી મસ્તક જુદું થાય છે. આ શિશુપાળ ભગવાનનો જ દ્વારપાળ છે. 3 વખત આવ્યા હતા જય અને વિજય. પ્રથમ વખત આવ્યા હિરણાક્ષ હિરણ્યકશ્યપ બનીને, દ્વિતીય વખત આવ્યા ધરાની ઉપર કુંભકર્ણ અને રાવણ બનીને, અને ત્રીજી વખત ધરા ઉપર આવ્યા છે શિશુપાલ અને દંતવક્ત્ર બનીને. ભગવાન શ્રી હરિએ શિશુપાલનો ઉદ્ધાર કર્યો. દુર્યોધન ભગવાનને મળવા માટે આવે છે ઇન્દ્રપ્રસ્થની અંદર, અને એમાં આ ઇન્દ્રપ્રસ્થનો વૈભવ જોઈ અને જળ હતું ત્યાં સ્થળ, સ્થળ હતું ત્યાં જળ, દુર્યોધનને દેખાણું અને દ્રૌપદીએ કટુ વાક્ય કહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદીને કહ્યું, વાણી વિલાસયુક્ત હશે તો એનાથી પાપ ઉત્પન્ન થશે. દ્રૌપદીના એ વાક્યએ દુર્યોધનના મનની અંદર વેરની ભાવના નાખી. ભગવાન શ્રી હરિએ શાલ્વનો ઉદ્ધાર કર્યો. શાલ્વનો ઉદ્ધાર કરી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ પધાર્યા દ્વારિકાની અંદર. દંતવક્ત્રનો ઉદ્ધાર થયો. બલરામજી મહારાજ છે એ તીર્થયાત્રામાં હતા, એ સુતલની અંદર ગયા. સુતલમાં બલવની સાથે બલરામજી મહારાજનું યુદ્ધ થયું. ભગવાન બલવનો ઉદ્ધાર કરે છે બલરામજી મહારાજ દ્વારા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકાની પટરાણીઓએ ભગવાનને નવાજા છે. આનંદ થયો. સમય વીતો, 1 વખતનો સમય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને એનો મિત્ર સુદામા યાદ આવે છે. નેત્રમાંથી અશ્રુધારા થાય છે. પટરાણીઓ પૂછે છે કે આપ શા માટે રડો છો? ભગવાન કંઈ બતાવતા નથી. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, હું તમારી આગળ સુદામા ચરિત્રની કથા ગાઉં છું, પણ ગાવ એ પહેલાં હું તમને કહું છું, જો તમારી સાંભળવાની ઈચ્છા હોય તો જ આ કથા હું તમારી આગળ ગાઉં. ત્યારે પરીક્ષિતજી મહારાજ કહે છે, આ દુનિયામાં એવા કોણ હશે જે સુદામા ચરિત્રની કથા સાંભળવા નહીં ઈચ્છતા હોય? હે ભગવાન, જલ્દી જલ્દી આપ અમારી આગળ સુદામા ચરિત્રની કથાને ગાઓ. કોનું શ્રુતવા સક્રત બ્રહ્મન ઉત્તમ શ્લોક સત કથા વિરમેત વિશેષણો વિશેષણ કામ માર્ગણે સાવાગયા તસ્ય ગુણાન ગૃણેતે કરોચ તત્કર્મો મનસ સ્મરેદ વસંતમ સ્થિર જંગમેશુ શૃણોતિ તત પુણ્ય કથા સકલ. આ કાનને ભગવાનની દિવ્ય કથા સાંભળવાની ઈચ્છા થઈ છે. જે કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય એ સુદામા ચરિત્રની કથાને આપ જલ્દી જલ્દી અમારી આગળ ગાઓ. સદપુરાણી કહે છે, શમનકાદિક ઋષિમુનિઓ, જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે ભગવાન સુખદેવજીનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન થઈ ગયું. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા
કૃષ્ણાયાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદચ્છયોપપન્ને વર્તમાનો ગ્રહાક્ષમી તસ્ય ભાર્યા કુચેલસ્તસ ક્ષુત્ક્ષામા ચ તથા વિદા પતિવ્રતાં પતિમ પ્રાહ મ્લાયતા વદનેન સા દરિદ્રા સિદ્ધમાના સા વેપમાના અભિગમ્ય ચ. હે રાજા પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર છે, બહુ જ્ઞાની છે, વિષયોની આસક્તિથી એ દૂર છે એટલે વિરક્ત છે, શાંત ચિત્ત છે, જીતેન્દ્રિય છે ગ્રહસ્થાશ્રમી, છતાં પણ સંસારના કોઈ પણ સંબંધોની પોતાના જીવનની અંદર સંક્રાંત નથી કર્યા. પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે એમાં જ પોતાના જીવનને ચલાવવાનું કામ કરે છે. જે કાંઈ મળે એમાં સંતોષ સમજે છે. ખાલી બ્રાહ્મણ નથી, બ્રાહ્મણોત્તમ છે. ભગવાનનું કામ કરીને રાજી રહેવા વાળો છે સુદામા. પત્ની છે નામ સુશીલા, પતિવ્રતા છે, પ્રતિપત્યે પ્રેમની મૂર્તિ છે, પતિને ગમે એવું જીવન જીવે છે સુશીલા. બ્રાહ્મણની પત્ની પણ અયાચક છે અને બ્રાહ્મણ પણ અયાચક છે. બ્રાહ્મણોના ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જેના મિત્ર છે, છતાં પણ એણે કોઈ દી મનમાં આશા અપેક્ષા કે કોઈ પ્રકારનું ચિંતન કર્યું જ નથી કે મને ભગવાન કંઈક આપે. એ પાત્રનું નામ સુદામા છે. પ્રશાંત આત્મા છે, આત્માથી હંમેશા ખુશ રહેવા વાળા છે. ઘર ચાલે છે પણ માન પરિસ્થિતિ થોડી ગરીબ છે. પૂરા કદાચ શરીરને ઢાંકવા માટેના કપડા સુદામાની આગળ નથી, પણ હૃદયમાં અસ્મિતા અને તેજસ્વીતા ભરી છે. ભગવાન તારી સામે હાથ લાંબા કરી દઉં તો તું મને આપી દે, પણ હું બ્રાહ્મણ છું, તારી આગળ માગું નહીં આવું દ્રઢ જેનું અયાચક વ્રત છે એ પાત્રનું નામ સુદામા છે. ઘરમાં જમવાનું મળ્યું નહીં, એક દિવસ ગયો, અન્ન વિના દુઃખી થઈને આખું ઘર છે. સુદામા બહાર પરમાત્માનું કામ લઈને ગયા છે. પત્ની મનમાં વિચાર કરે છે કે પોતાના પતિ આવશે અને પોતાના પતિ આવ્યા પછી કદાચ ઘરમાં આવ્યા પછી આ ઘરની આવી સ્થિતિ જોશે. ઘરની સ્થિતિને જોયા પછી સુદામાના મનમાં જો વિચાર આવી જશે કે ભગવાનનું આટલું બધું હું કરું છું, છતાં પણ ભગવાન મને 2 ટકનું અનાજ આપતો નથી અને ભગવાનને ક્યાંક છોડી દેશે તો, એટલે મનમાં ઈચ્છા કરે છે. ખૂબ ગમતા હોય અને મળીએ ને તો આનંદ પ્રાપ્ત થાય છે. પત્ની જાણે છે. સુખદેવજી મહારાજ કહે છે પત્નીને ખબર છે કે એનો મિત્ર છે એ કૃષ્ણ છે. ખબર કેવી રીતે પડી? તો જેટલી ઘરની અંદર વાતો કરે બધી વાતની અંદર સુદામા કૃષ્ણની વાતો કરે. પત્નીને ભરોસો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને એક વખત મળી આવે એવી મનમાં ઈચ્છા કરે છે. જો યાદ રાખજો વાલા, સુદામાને એની પત્ની માગવા નથી મોકલતી પણ મળવા મોકલે છે. સુદામા ઘરે આવે છે, પત્ની સુશીલા સુદામાને કહે છે ઘણા બધા સમયથી મેં તમારા મોઢે કૃષ્ણની ઘણી બધી વાર્તાઓ સાંભળી છે. તમે જ્યારે જ્યારે કાંઈ વાત કરો એમાં કૃષ્ણને વચ્ચે લઈ આવો છો. આ કૃષ્ણને તમે ક્યારે મળ્યા છો? સુદામા કે હા, ક્યારે મળ્યા છો? અમે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. ભણતર છૂટ્યા પછી તમે ક્યારે એને ભેગા થયા છો? સુદામાએ ના પાડી. સુદામા જવાબ આપે છે જ્યાં જ્યાં કૃષ્ણનું કામ છે ત્યાં કૃષ્ણ પરમાત્માની હાજરી અવશ્ય હોય છે.
પત્ની કહે છે તો હું તમને એમ સમજાવું છું કે એક વખત તમે તમારા પ્રિયને મળી આવો તો આનંદ થાય. ઈચ્છતા હતા, ઘણા બધા વર્ષો જતા રહ્યા, ક્યારે મળવા જવાનું થયું નથી. કદાચ પત્ની મને એમ કહે છે ભગવાનને મળી આવો, એમાં ભગવાનની જ કંઈક ઈચ્છા હશે. તો પત્ની કહે છે ભગવાનને મળવા તો જવું છે, પણ શું તને સમજાવું? સુદામા કહે છે કે હું એક તો બ્રાહ્મણ છું, બીજા નંબરમાં કૃષ્ણ કરતા મોટો છું. નિયમ એવો છે કે મોટાએ નાના માટે કંઈ લઈને જવું જોઈએ, મારે કંઈક લઈને જવું જોઈએ. ભારિયા સમજાવે છે એમાં શું? 4 મુઠ્ઠી પૌવા આપને બાંધીને આપું છું, આ 4 મુઠ્ઠી પૌવા લઈને જાઓ. ભાગવતમાં એવું લખેલું છે કે 4 મુઠ્ઠી પૌવા માટે બાંધવા માટે એક કપડું એની આગળ પૂરું હતું નહીં, એટલે 2 કપડાં 3 કપડાનો ભેગું કરી 4 મુઠ્ઠી પૌવાને સુદામાની પત્નીએ સુદામાને આપી દીધા છે. સુદામા રસ્તામાં રવાના થયા દ્વારિકા જવા માટે. મનમાં વિચાર કરતા કરતા જાય છે મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કેવી રીતે થશે? કૃષ્ણ મને ઓળખશે કે કેમ, પહેચાનશે કે કેમ? ઘણા બધા વર્ષો જતા રહ્યા છે. મારું આ દુબળું શરીર, મળ્યા હોઈએ ત્યારે તો નાના હોઈએ, હવે તો મોટા થયા છીએ. કેટલું દૂર છે, ક્યાં છે, કઈ વસ્તુની ખબર નથી, પણ મન જાપ કરતા કરતા જાય છે. ભગવાનને પ્રાર્થના કરે છે, હે નાથ, મેં તારી આગળ કોઈ દિવસ માગ્યું નથી. નથી મેં જાગતા માગ્યું, નથી મેં સૂતા માગ્યું, નથી મેં હાલતા માગ્યું, નથી મેં ચાલતા માગ્યું, નથી મેં સભાન અવસ્થામાં માગ્યું, નથી મેં બેભાન અવસ્થામાં માગ્યું. હે ભગવાન, આજ તારી આગળ આ બ્રાહ્મણ હાથ જોડી અને કંઈક માગે છે. ભગવંત, બીજું મને કઈ જોતું નથી. હું આ દ્વારિકામાં જાઉં તો મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકા આખી સોનાની છે. સોનાની દ્વારિકાના ઝરૂખાની અંદર દીવા બળતા હોય. એનો રાજા મારો મિત્ર છે અને એ મિત્ર હોવાના નાતે હું એને મળવા જાઉં છું. પણ કદાચ એ દ્વારિકામાં ગયા પછી, આટલી બધી સંપદાને જોયા પછી, હે ભગવાન, મારા મનમાં વિચાર શ્રદ્ધા પણ ન આવવો જોઈએ કે કૃષ્ણ મને કંઈક આપે. ભગવાન, કંઈ ન હતું, કંઈ નથી અને કંઈ ન હોય ત્યારે તો મતિ સ્થિર હોય છે, પણ નજરની સામે આટલી બધી સંપદાનો ઢગલો જોઈએ અને એ સંપદાનો માલિક આપણે કહીએ એમ કરે એવો છે, અને એ સમયે ભગવાન મારી મતિ સ્થિર રહી જાય તો મને એમ લાગે કે મેં જેટલું ભજન કર્યું છે ને એ ભજન મને ફળ્યું છે. હે પરમાત્મા, મને બીજું કાંઈ જોતું નથી. ચિંતન કરતા કરતા સુદામા ભગવાનને મળવા માટે જાય છે. ભગવાનને મળવાની એટલી બધી ઉત્કંઠા છે, ભગવાનને મળવા માટેની એટલી બધી અભિલાષા છે, ભગવાનને મળવા માટેની એટલી બધી જિજ્ઞાસા છે કે રસ્તો ક્યાં પસાર થઈ જાય એ ખબર જ પડતી નથી. ચાલતા જાય છે, ચાલતા જાય છે, ચાલતા જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, પ્રાતકાળનો હજી સૂર્ય ઉગ્યો નથી, પ્રાતકાળના હજી આંજવાળા થયા છે, પક્ષીઓનો કલરવ છે, અને એ દરમિયાન સુદામા દ્વારિકામાં પહોંચે છે. અદ્ભુત નગરી છે દ્વારિકા. દ્વારિકાનો રાજા પોતાનો મિત્ર હોવાના નાતે સુદામાએ પ્રવેશ કર્યો. બ્રાહ્મણદેવ પહેલા દરવાજા ઉપર પહોંચ્યા. હાથ જોડી દરવાજાના માલિકને પ્રશ્ન પૂછે છે, મારે કૃષ્ણ દર્શન કરવા છે. દરવાજાના માલિકે દરવાજો ખોલ્યો છે. બીજા દરવાજે ગયા. સૈનિકોની છાવણી છે, હાથ જોડ્યા છે. બ્રાહ્મણે કહ્યું, મને કૃષ્ણ દર્શન કરવા છે. બીજા દરવાજાના દ્વારપાળોએ દરવાજો ખોલ્યો છે. ત્રીજે દરવાજે સુદામા પહોંચ્યા. ત્રીજા દરવાજાની છાવણીમાં રહેલા દ્વારપાળો હતા. એને પ્રશ્ન પૂછે છે, મારે કૃષ્ણને મળવું છે. દરવાજો ખુલ્યો અને અંતિમ ચોથા દરવાજે જ્યારે પહોંચ્યા, આ દરવાજો થોડો કઠણ છે. અધ્યાત્મ બતાવ્યું છે. પહેલો દરવાજો એ ધર્મનો છે, બીજો દરવાજો એ અર્થનો છે, ત્રીજો દરવાજો એ કામનો છે. પણ ચોથે દરવાજે જ્યારે તમે જાઓ, મોક્ષના દરવાજે, ત્યારે તમને જે જીવ ગયો હોય એને દ્વારપાળો 2 પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન પૂછે છે, તમે કોણ છો? અને બીજો પ્રશ્ન પૂછે છે,
તમે કોને મળવા ઈચ્છો છો? મોક્ષના દરવાજે એમ સીધું પહોંચી જવાતું નથી વાલા. મુક્તિ એટલી બધી સસ્તી નથી જેટલી આપણે બધા ધારીએ છીએ. આપણા મનમાં એમ હોય 5-15 માળા ફેરવી લીધી અને આપણને મુક્તિ મળી જાય. મોક્ષના દરવાજા માટેની હું તમે બધા ભેગા મળીને 6 દિવસથી ઓળખાણ કરીએ છીએ. મોક્ષના દરવાજે જઈએ ત્યારે ભગવાન આપણને પૂછે કે તમે કોણ છો? ત્યારે એના દ્વારપાલોને કહેવાની આપણામાં હિંમત હોય કે અમે આ છીએ. મોક્ષના દરવાજે ઘણા લોકો જાય છે, નથી જતા એવું નથી, પણ ત્યાં ગયા પછી જ્યારે ઓળખાણ આપે છે ત્યારે ઓળખાણની ઓળખાણ હોતી નથી. એટલે એ દરવાજાથી પાછું ફરવું પડે છે. આપણે તો કહીએ છીએ મને ઓળખતા નથી, હું કોણ ભલામણ? આટલી સંપદા મારી આગળ છે, આટલું મારી આગળ માન સન્માન છે, આટલો બધો મોટો માણસ છું, તમે મને ઓળખતા નથી, મને પહેચાનતા નથી. મોક્ષના દરવાજાના દ્વારપાળો કહે છે કે અમે તમને સંપત્તિથી ઓળખતા નથી, અમે તમારી કીર્તિથી તમને ઓળખતા નથી, અમે તમારા પદથી તમને ઓળખતા નથી. અહીં તો ઓળખાણ કેવળ ને કેવળ હોય તો ભગવાનના માટે તમારા ચરણ કેટલા ચાલ્યા છે, ઈશ્વર માટે તમે તમારા શરીરને, તમારા મનને, તમારા ધનને તમે કેટલું ખર્ચ્યું છે, કેટલું ઘસ્યું છે, એની ઉપર ઓળખાણ છે. એટલે ચોથા દરવાજે ગયેલા આ સુદામાને ચોથા દરવાજાના દ્વારપાળો પૂછે છે તમે કોણ છો? કથમ સ્યાદિતિ ચિંતયના. અને અહીંયા શા માટે આવ્યા છો અને કોને મળવાની તમારી ઈચ્છા છે? અને સુદામા પોતાનો પરિચય આપે છે. તમારા મિત્ર દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણને કહો એક વિપ્ર એટલે બ્રાહ્મણ નામ સુદામા એને મળવા માટે આવે છે. દ્વારપાળો કેવું તમે અંદર નહીં આવી જતા? સુદામા કે નથી આવવું મને. દરવાજા ઉપર સુદામા ઉભા રહ્યા અને આ બાજુ ભગવાન કૃષ્ણ સુદામાને યાદ કરતા હતા. નેત્ર રડી રડીને લાલ બન્યા છે. આખી રાત વીતી ગઈ છે. અનેક પટરાણીઓને વીંજણા વાય છે, ચમર ઢોળે છે, પૂછે રાખે છે કૃષ્ણને તમને કોણ યાદ આવ્યું છે? ભગવાન આપ તો રાજા છો, અમારાથી સાચવવામાં કાંઈ ભૂલ થઈ છે? હે પરમાત્મા આપ અમારા પ્રાણ આધાર છો. અમારા વાણીમાં, અમારા વર્તનમાં, અમારા વ્યવહારમાં કાંઈ આપણાથી અમારો અપરાધ થઈ ગયો હોય અમારાથી આપનો, તો હે ભગવાન આપ બતાવો. વારે વારે પટરાણીઓ પૂછે છે પણ કાંઈ જવાબ મળતો નથી. ભગવાન રડે રાખે છે, રડે રાખે છે. દરવાજાના દ્વારપાળો આવ્યા. મહારાજ આપનો જય હો. કૃષ્ણએ ઊંચી નજર કર્યા વગર કહ્યું બોલો શું છે? મહારાજ એક બ્રાહ્મણ નામ સુદામા તમને મળવા માટે આવે છે, દરવાજા ઉપર ઊભા છે. અમે પૂછ્યું તમારે શું જોઈએ છે, ત્યારે એટલો જ પરિચય આપ્યો છે કે હું બ્રાહ્મણ છું, મારું નામ સુદામા છે. કૃષ્ણને કહેજો કે સુદામા કૃષ્ણના માટે કંઈક લઈને આવ્યા છે. કાને શબ્દ અથડાણો, નેત્રની અશ્રુધારા હતી એમાં વૃદ્ધિ થઈ ગઈ. બંને આંખમાંથી ગંગા અને યમુના છલકાણા. જગતના નાથ જગદીશ, અખિલ બ્રહ્માંડનો નાથ, યદુવંશ શિરોમણી, મુરલીધર મુકુટધારી, માધવ મુકુંદ અને કૃષ્ણ અનેક નામ જેના જીવનની અંદર છે, એને દોટ મૂકી. રૂપ વસ્ત્ર પડી ગયું, પગની ચાખડીઓ ક્યાં છે એ ખબર નથી. દરવાજા ઉપર પહોંચે છે અને જ્યાં દરવાજા ઉપર જાય છે સુદામાના શરીરને જોવે છે. શરીર સુકાણા જેના રુધિર લૂંટાણા રે, આખડિયું ના તેજ તો હરાણા રે, સુકાણા એના ચામડા. નામ રે સુનને વાલો
નામ રે સુઈને દોડ્યો ગીરધારી ત્રિકમે લીધા છે જેને તેડી રે હાસુડા કરક્યા આંખમાં ભગવાન શ્રી હરિએ સુદામાને તેડી લીધા. સખ્યો પ્રયસ્ય વિપ્રેશ રંગ સંગાત નિવૃત પ્રીતો વ્યમુંચદ બિંદુનમ નેત્રાભ્યામ પુષ્કરેક્ષણા. જય હો. બિંદુ અટકતા નથી, નેત્રમાંથી જતી રહેલી અશ્રુની ધારાઓ અટકતી નથી. ધડ 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 અશ્રુ ધારા થાય છે. અથોપવેશ્ય પર્યગમ સ્વયં સખ્ય સમહર્ષણમ. ભગવાન રડે છે. સુદામાના ચરણના પાદો પાદા અવનેજની. ભાગવતમાં લખેલું છે કે સુદામાના ચરણની નીચે ભગવાને હાથ ફેરવ્યો અને સુદામાના ચરણમાં જે જે માટી ચોટી હતી ને માટીને લઈને પોતાના માથા ઉપર પધરાવી. આજ હું ધન્ય ધન્ય થયો, આજ હું કૃત્ય થયો, જેના ચરણ મારી સિવાય કોઈ માટે ચાલ્યા જ નથી. આ ચરણની સેવા કરવાનો આજ મને મોકો મળ્યો છે. અગ્રહી ચિરસરસા રાજન ભગવાન લોક પાવના. તેડી લઈ જાય ભગવાન શ્રી હરિ સુદામા. લોકો જોતા રહી ગયા. પટરાણીઓના નેત્ર ચાર થયા છે. જગત નિયંતા રડે છે, પટરાણીઓ રડે છે. સુદામાને પોતાના આસનની ઉપર બેસાડ્યા છે. હે પ્રિય પરીક્ષિત, સામાન્ય આસન ઉપર બેસાડે ને વાલા, એ તો ખાલી માન છે, પણ અહીં તો કૃષ્ણ ભગવાને સુદામાને પોતાના હૃદયના સિંહાસન ઉપર બેસાડ્યા. રાણીઓને કહ્યું, જલ્દી જલ્દી લઈ આવો પાણી. ચંદના ગુરુ કુંકુમે. સુગંધિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા. પટરાણીઓને કહે છે પાણી રેડો. પટરાણીઓ પાણી રેડે છે અને સુદામાના ચરણને ધોવાનું કામ જગતનો નાથ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા તાંબુલમ ગામ ચ સ્વાગતમ પ્રવિત. સ્વાગત કરવા માટેનો જેટલો વૈભવ હતો એટલો બધો વૈભવ કૃષ્ણ ભગવાને સુદામાના ચરણની અંદર આમ સમર્પિત કરી દીધો. એક એક પટરાણીઓ પાણી રેડે જાય છે, એ સુદામાના ચરણને ધોવે છે. દુબળી કાયા છે, બ્રાહ્મણ દેવના વસ્ત્ર જૂના છે. શાસ્ત્ર સમજાવે છે, તમે કપડું કેટલું મોંઘું પહેર્યું છે બહુ જરૂરી નથી, પણ તમે કપડું કેટલું શુદ્ધ પહેર્યું છે જરૂરી છે. નાચગાન કરવા વાળી સ્ત્રીનો સાડલો કદાચ મોંઘો હશે, પણ એમાં સુગંધ નહીં હોય. અને કદાચ માનો સાડલો ઘણા બધા થીકડા વાળો હશે, પણ એની અંદર પવિત્રતાની સુગંધ હોય છે. સુદામાના વસ્ત્ર કદાચ જીર્ણ થઈ ગયા હતા, પણ ભગવાનના માટે પોતાના ચરણને જેને ખર્ચી નાખ્યા છે, એ વસ્ત્રની અંદર સુગંધ શ્રેષ્ઠ હતી. પટરાણીઓને કહે છે, આ પાણીને લ્યો ને તમારા માથા ઉપર પધરાવો. હે દેવીઓ, આ જળ જળ નથી પણ અમૃત છે. આ ચરણના અમૃતને તમે તમારા પેટમાં પધરાવશો ને તો જીવનમાં કોઈ દિવસ તમારું અકાળે મૃત્યુ નહીં થાય. એક એક પટરાણીઓ ચરણામૃત લે છે. આશ્ચર્યચકિત બધાય છે. અંતઃપુર જનો દ્રષ્ટવા કૃષ્ણે નામ કીર્તિ નામ અંતઃપુર જનો. એટલે અંતપુરની સ્ત્રીઓ જે નોકર ચાકર હતી એ બધી જોતી રહી ગઈ કે અત્યાર સુધી તો અમે બધું એવું સાંભળ્યું છે કે કૃષ્ણની સેવા કરવા વાળા ઘણા બધા લોકો અહીં આવ્યા છે, પણ આ તો કૃષ્ણ જેની સેવા કરે છે એ કેટલો મહાન હશે. જેને જ્યાંથી જગ્યા મળે છે ત્યાંથી સુદામાના દર્શન કરે છે. વાલા, જીવન દર્શનીય તો જ બને છે જો તમારા ચરિત્રની શુદ્ધતા હશે તો. કોઈ પણ વિચાર તમારા આચરણની અંદર નહીં હોય તો એ વિચારની કોઈ કિંમત નથી. એક પછી એક પટરાણીઓ પગે લાગવા માંડી. સુદામા બધાને આશીર્વાદ આપે છે અને છેલ્લે સુદામા એમ કહે છે, આ તો કતાર બહુ લાંબી છે. દ્વારિકાધીશ, આ બધા મને પગે લાગે.
એ કરતાં એક કામ કરીને તું મને પગે લાગી લે તો મને એમ લાગશે કે બધા મને પગે લાગ્યા. અને પછી જગતનો નાથ, દ્વારિકાનો રાજા, અખિલ બ્રહ્માંડનો નાયક, સત્વ રજ અને તમો ગુણ જેના આંગળીના ઈશારા ઉપર નાચે છે, માયા મોહ જેના ચરણથી ઘણા હજારો કિલોમીટર દૂર છે, આવો જગત નિયંતા ભગવાન શ્રી હરિ ઉભો થાય છે. પુણ્યમ આવું થઈને ભિક્ષુણા. ભાગવતમાં લખ્યું છે કે બે હાથ લાંબા કરી અને સુદામાની સામે કૃષ્ણ પરમાત્મા ભીખ માંગતા હોય એમ પગે લાગે છે. વિચારો તો ખરા, જગત આખું જેના ચરણની અંદર પડ્યું છે, એ સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ જેના ચરણની અંદર પડ્યો હશે, એ બ્રાહ્મણનું આચરણ કેટલું શ્રેષ્ઠ હશે. જોતા રહી ગયા બધા. ત્રિલોક ગુરુ નામ શ્રીનિવાસૈન સંભુતા. ત્રિલોકનો ગુરુ ભગવાન સુદામાના શ્રી ચરણની અંદર પડીને બેઠા છે. ભગવાન સુદામાને કહે છે, મને તને આપવા માટે મારી આગળ કાંઈ છે નહીં. પલંગ ઉપર બિરાજિત ભગવાન શ્રી હરિની સામે સુદામાની દ્રષ્ટિ થઈ. બંને એક પલંગ ઉપર બેઠા છે. સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ જ બોલે છે, સુદામા તો ખાલી સાંભળે છે. મને આપવા માટે મારી પાસે કાંઈ છે નહીં. હવે હું તને એટલું જ આપી શકું કે એક વખત તને હૃદયથી જોડી દઉં. આ બાજુથી કૃષ્ણ ઊભા થયા, આ બાજુથી સુદામા ઊભા થયા, અને બંને ભગવાનના બંને છે, અને બંને પરમ મિત્ર એકબીજાને ભેટ્યા. અને ભેટતાની સાથે જ સુદામાના પવિત્રતાની સુગંધ કૃષ્ણના હૃદય સુધી પહોંચી ગઈ. બા કેવું દ્રશ્ય છે! સિંહાસન ઉપર સુદામા બેઠા છે, ચરણની અંદર કૃષ્ણ બેઠા છે. કૃષ્ણ સુદામાને પૂછે છે, અપી બ્રાહ્મણ ગુરુકુલાત ભવતા લબ્ધ દક્ષિણાત સમાવૃતેન ધર્મગ્ન ભાર્યોડા સદસી નવા પ્રાયો ગ્રહેશુ તે ચિત્તમ કામ વિહિતમ તથા નેવાતે પ્રિયસે વિદ્વન ધનેશ વિદિતમ હિમે. શું પ્રશ્ન પૂછ્યો કૃષ્ણએ? સુદામાને પૂછે છે કે કોઈ યોગ્ય સ્ત્રીની સાથે તમે લગ્ન તો કર્યા છે ને? ગુરુ દક્ષિણા આપીને આપણે બંને જુદા પડ્યા પછી ક્યારેય ભેગા નથી થયા. કેટલો ભરોસો ભગવાનને હશે. એટલે ભગવાન એક વાક્ય કરે છે, પ્રાયો ગ્રહેશુ તે ચિત્તમ કામ વિહિતમ તથા. હું જાણું છું સુદામા, ગ્રહસ્થી હોવા છતાં તમારું ચિત્ત પ્રાય વિષય ભોગમાં આસક્ત નહીં હોય. હે વિદ્વાન, મને એ પણ ખબર છે ધન વગેરેમાં પણ તમને કોઈ પ્રેમ નથી. સાચા જ્ઞાની એ હોય છે જે ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓનો પરિત્યાગ કરી દે છે. એના ચિત્તની અંદર ક્યાંય વિષયોની વાસના દેખાતી ન હોય. મને પણ ભરોસો છે, છતાં પણ મારું ચિત્ત તમને પ્રશ્ન પૂછવા ઈચ્છે છે, એટલે પૂછું છું, ક્યાંક તમે સંસારની વાસનામાં અટવાઈ તો નથી ગયા ને? પ્રકૃતિ દેવી દેવ વીર્ય થા અહમ લોક સંગ્રહમ. મેં તમને કહ્યું હતું લોકોના હૃદય સુધી પહોંચાડજો મારા વિચારને. એ પહોંચાડ્યા તો છે ને? જન્મદાતા પિતા એ પ્રથમ ગુરુ છે. સાથે રહીને આપણે ઘણું બધું શિક્ષણ લીધું છે. સત્કર્મનું શિક્ષણ તમે લીધું ને એ સત્કર્મનું શિક્ષણ તમે બધા સુધી પહોંચાડ્યું છે. યાદ છે તમને? એક વખત આપણા ગુરુ માતાએ આપણને લાકડા લેવા મોકલ્યા. ગુરુકુળમાં રહેતા હતા. જંગલની અંદર ગયા. ભયંકર જંગલની અંદર ઋતુ વિનાના કારણે આજ આંધી આવી અને કમોસમી વરસાદ વરસ્યો. યાદ છે તમને? આખી રાત હું તમે રહ્યા હતા. અંધારું ફેલાઈ ગયું, બધી જગ્યાએ પાણી વ્યાપી ગયું. એ તમને બધું યાદ છે? વયમ ભૃશમ તત્ર મહાનિલાંબુભી નિહન્યમાના મોહરંબુ સંપલવે દીશો વિંદતો અથ પરસ્પરમ બને ગ્રહિત હસ્તા પરિભ્રી માતુરાહા. સુદામા કે બધું મને યાદ છે. 4 મુઠ્ઠી પવા લઈને આવ્યા હતા. એ 4 મુઠ્ઠી પવાને
સુદામાએ કૃષ્ણ ચરણમાં સમર્પિત કર્યા. કિમસ્મા ભીર નિવૃતમ દેવ દેવ જગદગુરુ ભવતા સત્યકામેન યેષામ વાસો ગુરાભવત યસ્ય છંદોમયમ બ્રહ્મ દેહ આવનમ વિભો શ્રેયસામ તસ્ય ગુરુષુ વાસોત્ય વિડંબના. સુખદેવજી મહારાજ કહે છે એ બધી ભગવાન શ્રી હરિના શ્રી ચરણમાં સુદામાએ સમર્પિત કરી. 4 મુઠ્ઠી ભરવામાંથી 3 મુઠ્ઠી ભરાઈ ગઈ. 4થી મુઠ્ઠી ભરવા જાય છે ત્યાં રૂક્ષ્મણીએ હાથ ઝાલ્યો, ભગવંત હવે કંઈ બચતું નથી. ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલંતોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપશ્યત પ્રશ્નામી પ્રેતાત્મનઃ. મારે મને કોઈ પત્ર લખે, મને કોઈ પુષ્પ ધરાવે, મને કોઈ ફળ સમર્પિત કરે, મારી ઉપર કોઈ પાણી ચડાવે, ભગવાન કે એને હું નહીં આપું તો હું કોને આપીશ? દુનિયા આખીનો વૈભવ સુદામાના શ્રીચરણની અંદર કૃષ્ણએ સમર્પિત કરી દીધો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે સર્વભૂતાત્મદમ સાક્ષાત. ભાઈ બંધ કરો, ભાઈ આ બંધ કરો. થેન્ક યુ, આભાર. વાત તરત માની લો એ સારું છે ભાઈ. દુનિયા આખીનો વૈભવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સુદામાના શ્રીચરણની અંદર સમર્પિત કર્યો. કાગ કે ઘણા દિવિત્યા અને વિપ્ર લીધી વિદાયું રે, મુરારી પાસે કઈ નહીં માગ્યું રે, ધન ધન એની ભગવાનની આગળ માગ્યું નહીં. જે જીવ પત્ર લખે છે, જે જીવ પુષ્પ આપે છે, જે જીવ ભગવાનને ફળ સમર્પિત કરે છે, એને ભગવાન એના બદલામાં અનેક ગણું કરીને પાછું આપે છે. અતિ આનંદ થયો. ઘણા બધા દિવસ સુધી રોકાણા સુદામા, પછી પાછા ફર્યા. ઘરે આવે છે ને જ્યાં જોવે છે ત્યાં તો ઓહો પોતાનું ઝૂંપડું હતું, ત્યાં વૈભવશાળી બંગલો તૈયાર થયો. પતિવ્રતામ પતિમ દ્રષ્ટવા પ્રેમોત્કંઠાશ્રુલોચના મિલિપ્તાક્ષાન મદબ્રધ્યા મનસા પરિષ્વદે પત્ની વિક્ષ વિહુરંતી દેવી વૈમાનિકી મેવા દાસીનામ નિષ્કંઠિનામ મધ્યે ભાંતિમ સવિસ્મિતા. અનેક નોકર ચાકર, અનેક દાસીઓની મધ્યમાં સુંદર મજાના ગળામાં વસ્ત્ર ધારણ કરી અને સુદામાની પત્ની સુદામાના સ્વાગતમાં આવી છે. સુખદેવજી મહારાજ કહે છે અતિ આનંદ થયો. ભાગવતમાં લખેલું છે, હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણની પત્નીએ સોનાના હાર ધારણ કર્યા છે. દાસીઓની વચ્ચે વિમાન સ્થિત દેવાંગનાઓ જેવા અત્યંત શોભાયમાન દેદીપ્યમાન થઈ રહ્યા છે. આવા સુંદર રૂપની અંદર જોઈને બ્રાહ્મણ દેવ વિસ્મિત થઈ ગયા. મનમાં વિચાર કરે છે કે આ મારી જ પત્ની છે ને, આપણું ઝૂંપડું હતું ત્યાં આવો સુંદર મજાનો મહેલ. દેવરાજ ઇન્દ્રને નિજ મંદિર હોય એવો સુંદર મજાનો મહેન્દ્ર ભવનમ યથા, આવો સુંદર મજાનો મહેલ સુદામાને રહેવા માટે ભગવાને આપ્યો છે. પયફે નિભા શપ્યા દાંતા રૂકમ પરિચ્છદાહ પર્યંગા હેમદંડાની ચામર વેદનાની ચ. અનેક નોકર ચાકર, દૂધના ફીણ હોય એટલી બધી સફેદી વાળા સુંદર મજાના વસ્ત્ર, એટલા સુંદર મજાના ગાદલાઓ બિછાવેલા છે. અતિ આનંદ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે અતિ આનંદ થયો. શાસ્ત્ર સમજાવે છે મુક્તિની પણ ઈચ્છાઓ તમારી બંધ થઈ જાય ત્યારે હરિદર્શન થાય છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે.
મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો સૂર બેસૂરો હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, જય હો, મારે કવિતા તમારી કરવી છે. હું તો પંથ તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું તો પંથ તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી